દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। કલકત્તાની હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર પર પાર્શ્વ બળાત્કાર ગુજાર્યા બાદ તેની કરાયેલી ઘાતકી હત્યાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે ગુજરાતમાં બીજા દિવસે પણ ડોક્ટરોએ હડતાલ પાડી હતી અને સુરતમાં નવી સિવિલ હોસ્પિટલથી ડોક્ટરોએ રેલી કાઢી કલેક્ટરાલય પહોંચી આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી। કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે। હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે। ત્યારે સુરતમાં પણ શુક્રવારથી નવી સિવિલના ડોક્ટરો હડતાલ પર છે। ડોક્ટરો દ્વારા શનિવારે સવારે સિવિલથી કલેક્ટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન યાત્રા કાઢવામાં આવી હતી અને કલેક્ટરાલય પહોંચેલા ડોક્ટરોએ ન્યાયની માંગ કરી હતી। જ્યાં સુધી દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ ડોક્ટરો બિન ઇમરજન્સી અને એમરજન્સી સેવામાં હાજર નહીં થાય તો ડોક્ટરોના સમૂહ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના આહવાનને લઈ યોજાયેલા વિરોધ પ્રદર્શન રેલીમાં મોટી સંખ્યામાં ડોક્ટરો જોડાયા હતા। હું એક તો સમસ્ત બ્રાહ્મણ સમાજ ગુજરાત બ્રાહ્મણ સાઉથ ગુજરાત બ્રાહ્મણ એસોસિએશનનો કમિટી મેમ્બર છું। આ અમારા પ્રમુખ છે। પ્રમુખ બી બે શબ્દ કહેશે। કલેક્ટર કચેરીમાં આવેદન આપવા માટે આવ્યા છે કે માંગ એવી છે કે જે ડૉક્ટર પર અત્યારે એ થયું છે, અત્યાચાર થયો અને જે ડૉક્ટર ઉપર રેપ થયું તેના માટે અમને ન્યાય જોઈએ છે। આજે એક યંગ લેડી ડૉક્ટર આ રીતના રાતના સેવા બજાવતી હતી અને તેના પર આ રીતના જો બળાત્કાર કરવામાં આવે અને તેની અંદર કોઈ પગલાં સરકાર લે નહીં તો એ ખોટું છે। પણ મને એટલો વિશ્વાસ છે કે આપણા ગૃહમંત્રી અને આપણા પ્રાઇમ મિનિસ્ટર ચોક્કસ અને આપણો સાથ સાકાર આપશે અમને, એવું મારી એ છે। પ્રમુખ સાહેબ બે બ્રાહ્મણ સમાજ। હું ડૉક્ટર અશ્વિની શાહ, હું સુરત પીડિયાટ્રિક એસોસિએશનના સેક્રેટરી છું અત્યારે। આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કઈ રીતે રેલી કાઢવામાં આવી અને આનો ઉદ્દેશ્ય શું હતો? હા, તો આ જે કેસ આપણને બનાવ બન્યો છે જેને માટે આખો દેશ ઘણો દુઃખ અનુભવે છે। તો એઝ અ ફિમેલ તરીકે હું એમ કહીશ કે જ્યારે મહિલા તબીબ ડ્યુટી પર જાય છે ત્યારે એને માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની સેફટી અને સિક્યોરિટી। અને જ્યારે આવો બનાવ બને છે એ ખૂબ જ શર્મજનક અને દર્દનાક વાત છે। તો આજની રેલીનો ઉદ્દેશ્ય મુખ્ય એ જ છે કે અમે સરકાર પાસે એવી માંગણી કરીએ કે જ્યારે ફિમેલ તબીબ આજે 50% કરતાં વધારે ફિમેલ ડૉક્ટર્સ ગવર્મેન્ટમાં સર્વિસ આપે છે અને 90% કરતાં વધારે નર્સિંગ મહિલાઓ પણ એમાં સેવા આપે છે। તો આ સમય દરમિયાન ગવર્મેન્ટની એ જવાબદારી બને છે કે અમને દરેકને ફિમેલ મહિલાને સેફટી અને સુરક્ષિત એટમોસ્ફિયર આપે। સાહેબ આપનો પરિચય। હું ડૉક્ટર નિર્મલ ચોડિયા, બાળ રોગ નિષ્ણાત સુરત। આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી એક રેલીનું આયોજન મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલથી કલેક્ટર ઓફિસ સુધી કરવામાં આવ્યું, જેમાં 1500થી 2000 ડૉક્ટરો, નર્સિસ, સુરતના બીજા સામાજિક એસોસિએશનોએ ભાગ લીધો મોટા પ્રમાણમાં અને દરેકે પોતાનો આક્રોશ અને ગુસ્સો અને દુઃખ અને દર્દ આ રેલીમાં વ્યક્ત કર્યું। જે અને માંગણી એ જ છે કે પહેલી વસ્તુ પીડિતાની સાથે જે વસ્તુ બની, જે ઘટના બની એના પરિવારને જેમ મને તેમ જલ્દી ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને એના માટે સરકાર પૂરેપૂરી સુરક્ષા દરેક આરોગ્ય કર્મીને પ્રોવાઈડ કરે, એ અમારી માંગણી છે। કલેક્ટર કચેરીએ જે અત્યારે કલકત્તામાં જે ઘટના બની છે અને જે દીકરી પર અત્યાચાર થયો અને એનું મર્ડર થયું એના માટે યોગ્ય ન્યાય અને યોગ્ય કાનૂન બને અને જે ડૉક્ટરો પર અવારનવાર આવા અત્યાચાર અને હુમલાઓ થાય છે એને માટે એક સખત કાનૂન બને કે જેનાથી લોકોમાં એક એક્ઝામ્પલ મેસેજ જાય કે જેથી કરીને આવા કૃત્યો ફરીથી નહીં બને, એને માટેની અમારી સખત માગણી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।